સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા છે, જેમાં ખાણ ખનીજ અને આરટીઓ વિભાગે ડમ્પર ઝડપી પાડ્યા છે। હાઈવે પર આવેલા હોટલના કમ્પાઉન્ડમાંથી ડમ્પરો ઝડપાયા। બે ડમ્પર સહિત અંદાજે ₹50 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને જેના કારણે ભૂમાફિયાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તો ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી, અને જે દરમિયાન બે ડમ્પર ઝડપાયા છે। ખાણ ખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર ખાતે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા। આ સાથે તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। તો બે ડમ્પર સહિત અંદાજે ₹50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા છે। તો ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। હાઈવે પર આવેલા હોટલના કમ્પાઉન્ડમાંથી આ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે, અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો કેટલા સમયથી માટી ખનન થતું હતું તે અંગે પણ તપાસ થશે। તો ખાણ ખનીજ વિભાગે રેડ કરતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। બે ડમ્પર સહિત અંદાજે ₹50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીટવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા બે ડમ્પરો ઝડપાયા છે, શું છે સમગ્ર મામલો? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ અને આરટીઓની ટીમ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરતા બે ડમ્પરો ઝડપી પાડે છે, જેમાં ચોટીલા હાઈવે ઉપરની આવેલી એક હોટલમાંથી કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર સાદી રેતીના જથ્થા સાથે બે ડમ્પર સહિત કુલ ₹50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી। ત્યારે ભૂમાફિયામાં ફફડાટ હતી, અને ડમ્પર ₹50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાથે જ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો।